તો બીજી બાજુ વડોદરામાં વ્યાજખોરોના ત્રાસે માનવતા શર્માએ એવા મોટા વિવાદાસ્પદ કેસો અવારનવાર ઉભા થઈ રહ્યા છે। તાજેતરમાં માંજલપુર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં અસ્થિર મગજના યુવકને 3 મહિના સુધી પોતાના ઘરમાં જ રૂમમાંથી બહાર ન નીકળી શકે તે રીતે બંધક બનાવી દેવામાં આવ્યો હતો। આ સમગ્ર મુદ્દો હેરાનગતિ અને માનવ અધિકારના ભંગ સાથે જોડાયેલો છે। आज रोज માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી નામે રમીલાબેન વાઇફ ઓફ ભાઈલાલભાઈ ખોડાભાઈ બજાણિયા, जो બજાણિયામાં તુલસીધામ 4 રસ્તા પાસે માંજલપુર ખાતે રહે છે, એમણે પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપેલી છે, જેમાં આરોપીઓ છે શારદાબેન દાવા અને નરેન્દ્ર કૃષ્ણકુમાર દાવા, જે બંને સોમનાથનગર તરસાલી ખાતે રહે છે। ફરિયાદની રજૂઆત મુજબ ફરિયાદીએ આરોપીઓ પાસેથી પહેલા 70,000 અને ત્યારબાદ 30,000 અને એમ કુલ અત્યાર સુધી 1,40,000 રૂપિયા વ્યાજે લીધેલા હતા। આરોપી જે છે પોતે વ્યાજનો ધંધો કરે છે અને વ્યાજનું લાયસન્સ ધરાવે છે। આમાંથી અમુક પૈસા એમણે પરત આપેલા, પણ તેમ છતાં જે આરોપીઓ છે એમની પાસેથી સતત વ્યાજની ઉઘરાણી કરતા રહેતા અને તારીખ 14/7ના રોજ રાતના 9 વાગે નરેન્દ્ર દાવા ફરિયાદીના ઘરે આવીને તેમના દીકરાને માર મારવાની ધમકી આપીને જતો રહ્યો અને ત્યારબાદ એના ઘરમાં ફરિયાદીનો જે માનસિક રીતે દિવ્યાંગ દીકરો છે એને ઘરમાં પૂરીને બહાર તાળું મારી દીધું। તો આ મુજબની ફરિયાદ રમીલાબેન બજાણિયાની આજે માંજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે।